ફક્ત ઝંડો ફરકાવવાથી શું વળે? સાચી દેશભક્તિ તો કર્મોથી ફળે. એક ખૂબ જ સરસ વાર્તા છે. એક શાળામાં એક આરવ નામનો વિદ્યાર્થી ભણતો હતો. તેને એક શિક્ષક ખૂબ પ્રિય હતા, જેનું નામ હતું સુરેશભાઈ. આરવ એક વખત 15મી ઓગસ્ટની તૈયારીમાં આગળના દિવસે સુરેશભાઈ પાસે જાય છે, એના સર પાસે, અને કહે છે કે આવતીકાલે હું ખૂબ મોટો ઝંડો લાવીશ અને ફરકાવીશ બધી જગ્યાએ. એટલે શિક્ષક ત્યારે વિચારે છે કે મારે આજે એને કઈ શીખ આપવી છે. એટલે પોતાની સાથે એને બગીચામાં લઈ જાય છે અને કહે છે કે જો દીકરા આરવ, આ જે બગીચો છે ને એ આપણો દેશ છે, અને જે ફૂલ છોડ છે ને નાના નાના એ આપણે છીએ, એટલે એના સંતાનો છીએ. હવે તું મને જણાવ કે આ છોડ અને એક જ દિવસ પાણી પાય તો મોટું થાય? ન થાય ને. એમ આપણા દેશને ખાલી અંગ્રેજોથી આઝાદી અપાવી એટલે આઝાદી ન કહેવાય. ખરેખર તો ગંદકી, ગરીબી, ભ્રષ્ટાચાર આ બધું દૂર થાય ને ત્યારે આઝાદી મળી કહેવાય. જેમ કે તું જ્યારે કચરો જોવે છે અને તું એને કચરા પેટીમાં નાખે છે ઉપાડીને, ત્યારે તું દેશને સાફ કરવાનો પ્રયત્ન કરે છે, એટલે ગંદકી દૂર કરે છે. પછી કોઈ જરૂરિયાતમંદને જોવે છે અને એને તું તારી યથાશક્તિ પ્રમાણે કંઈ આપે છે, ત્યારે તું ગરીબી દૂર કરે છે. અને કોઈ ખોટું કરે છે અને એની સામે તું અવાજ કરે છે, ત્યારે તું ભ્રષ્ટાચાર દૂર કરે છે. જો તું આવું કરે ને તો આપણો દેશ આઝાદ થાય, અને એ આઝાદી સાચી. બીજે દિવસે 15મી ઓગસ્ટ હતી. બધા કાર્યક્રમમાં ભેગા થયા હતા. એમાં ઘણા લોકોએ પાણીની બોટલ એમને ફેંકી દીધી નીચે. એટલે આરવ એ સમય દરમિયાન એ બધી બોટલ ભેગી કરી અને કચરા પેટીમાં નાખતો હતો અને ત્યાં સ્વચ્છતા કરતો હતો. અને આ દ્રશ્ય બધું એના શિક્ષક સુરેશભાઈ જોતા હતા. અને અંતે આરવને પણ ખબર પડી ગઈ કે મારા સર મને જુએ છે. ખૂબ રાજી થઈ ગયા અને આરવને પણ ખૂબ મજા આવી, એને નવું શીખવા મળ્યું અને ખૂબ આનંદમાં આવી ગયો. તો શીખ, માત્ર ને માત્ર ઝંડો ફરકાવવાથી આઝાદી નથી મળતી, સાચી તો કર્મોથી મળે છે. અને દેશ માટે કરવું હોય તો જાતને સુધારી અને સ્વચ્છતા અને જેમ આપણે ચોકસાઈ રાખશું એમ વધારે દેશ આગળ જશે. થેન્ક યુ.